મિત્રો ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આજે આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન નો અભ્યાસ કરવાનો છે. બહુ જ સરસ યુનિટ છે મિત્રો. વન્ડરફુલ એટલે અદ્ભુત અને ક્રિએશન એટલે સર્જન, જેનો આપણે હવે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ. The good Lord was extremely busy that day. એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હોય છે. He was into his 6th day of overtime. કામનો એટલો બધો બોજો હોય છે કે તેમને આજે 6થો દિવસ હતો. 6th day એટલે 6થો દિવસ અને ઓવરટાઈમ એટલે કામનો બોજો. When he was working with full concentration, જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. મિત્રો અહીંયા વોઝ વર્કિંગ એટલે કે ચાલુ ભૂતકાળ, એટલે કે ભૂતકાળમાં ક્રિયા ચાલુ બતાવી છે. An angel appeared and commented. એક દેવદૂત એમની સામે દ્રશ્યમાન થયા અને કોમેન્ટેડ એટલે કહ્યું. જુઓ મિત્રો, અહીંયા કોમેન્ટની પાછળ ઈડી લાગ્યું છે એટલે ક્રિયાપદનું ભૂતકાળ છે. કોમેન્ટેડ કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. એટલે કે છે કે આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. અહીંયા આર ટેકિંગ એટલે મિત્રો અહીંયા ઇઝ એમ આર વત્તા ક્રિયાપદના છેડે આઈએનજી હોય તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. એટલે મિત્રો આ વાક્યમાં ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થયો છે. એવું કહે છે કે તમે તો આ પ્રાણીના સર્જનમાં ખૂબ જ વધારે કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. Do you want to know the details? એટલે ઈશ્વરે કહ્યું, ખૂબ જ સાચી વાત છે. શું તમારે એની વિગતો જાણવી છે? What are they? The angel was curious. Curious એટલે ઉત્સુક. તો કહે છે શેની વિગત? દેવદૂતે જાણવા માટે પોતે ઉત્સુકતા બતાવી. એમણે કીધું કે હા, મારે જાણવું છે. All her parts should be movable and replaceable too. એટલે કે છે all her parts એટલે જે ક્રીચર નું સર્જન કરી રહ્યા છે એની વાત છે. એટલે કે છે તેના બધા જ અવયવોનું હલન ચલન થવું જોઈએ. રિપ્લેસેબલ એટલે અને બદલી શકાય તેવું હોવું જોઈએ. She has a lap that disappears when she stands up. અને તેને એક ખોળો છે. when she stands up. એક ખોળો છે જે જ્યારે તે ઊભી થાય ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. અહીંયા ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું. I have to endow her with a kiss. અહીંયા મિત્રો એવું કહ્યું છે કે મારે એક એવું ચુંબન પણ મૂકવાનું છે. That can cure everything. જે બધા જ ઉપચાર કરી શકે. કેન ક્યોર. ક્યોર એટલે આમ તો કાળજી રાખવી એવું થાય છે અર્થ, પણ અહીંયા ક્યોરનો અર્થ થાય છે ઉપચાર કરવો. કેન ક્યોર એવરીથિંગ. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એટલે ભાંગેલા પગથી ભગ્ન હૃદય સુધી ઉપચાર કરી શકે એવું ચુંબનનું આ ક્રીચરમાં આયોજન કરવાનું છે. Moreover, she has to have 6 pairs of hands.
તદ ઉપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. She must be able to run on any food available. અને કોઈ પણ ઉપલબ્ધ ખોરાક ઉપર તે નભવી જોઈએ. And should have 3 pairs of eyes. અને આંખોની 3 જોડ હોવી જોઈએ. અહીંયા મિત્રો should એટલે કે એનો અર્થ થાય જોઈએ. The angel shook his head slowly. દેવદૂતે તો ધીમેથી માથું હલાવ્યું. And said અને કહ્યું, a mighty impossible task. Impossible એટલે અશક્ય. અને કહ્યું, મને લાગે છે આ તો ખૂબ અશક્ય કામ છે. I suppose 6 pairs of hands. એટલે કે છે હાથની 6 જોડ. No way. એટલે કે છે આ અસંભવ છે. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes. ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. માતાઓને 3 જોડ આંખ હોવી જોઈએ એ સમસ્યા છે. That the mothers have to have. Lord look puzzled. અહીંયા ભગવાન ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા. puzzled એટલે મૂંઝાયેલા. Oh, so you are creating a standard model of a mother, but 3 pairs of eyes? What? Why? અરે, તમે તો એક માતાની આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. અહીંયા મિત્રો આર ક્રિએટિંગ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થયો છે. અહીંયા is mr વત્તા ક્રિયાપદના છેડે ing હોય તો એ ચાલુ વર્તમાન કાળ કહેવાય છે. તો આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે. Oh, so you are creating a standard model of a mother. એટલે કે છે અરે, તમે તો માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. But 3 pairs of eyes. પણ કે છે કે આંખોની 3 જોડ શા માટે? કેમ? 1 pair that sees her children through closed the doors. એટલે હવે જવાબ આપે છે કે એક એવી જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જુએ. ક્લોઝ એની પાછળ જુઓ મિત્રો ડી લાગ્યું છે એટલે ક્રિયાપદનું ભૂતકાળ થયું છે. બંધ દરવાજાની આરપાર જુએ. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. એટલે કે છે કે બીજી જે જોડ છે આંખની એ એક પણ શબ્દ બોલ્યા વગર બાળકોને જોઈને કહે કે હું સમજું છું. I understand and I love you without uttering a word. અને તમને પ્રેમ કરું છું એ પણ એક પણ શબ્દ બોલ્યા વગર એવું કહેવા માંગે એવી આંખની જોડ તૈયાર કરવાની છે. And the third pair to see all secret things without opening them. અને આંખની ત્રીજી જોડ એ શા માટે? તો એ આંખોને ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકે તે માટે. એટલે કે સિક્રેટ એટલે કે રહસ્યમય અથવા તો ગુપ્ત. Lord requested the angel
ભગવાન એ રિક્વેસ્ટ કરે છે, પ્લીઝ ગો ટુ બેડ, કૃપા કરીને સૂઈ જાઓ. એટલે કે દેવદૂત વિનંતી કરે છે કે ભગવાન મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસે આટલો બધો શ્રમ ન કરો, એક જ દિવસે આટલું બધું કામ ન કરો. I cannot. He refused. એટલે કે તેમણે તો ના પાડી દીધી અને નકારી દીધું. હું સૂઈ ના શકું એવું કહ્યું. I have almost completed the work. મેં લગભગ મારું કામ, આ સર્જન કરવાનું કામ અહીંયા પૂર્ણ જ કરી દીધેલું છે. have completed એટલે મિત્રો આ વાક્યમાં has અથવા have વત્તા ક્રિયાપદના છેડે જો ઈડી લાગ્યું છે એટલે has have વત્તા ભૂતકાળ હોય તો પૂર્ણ વર્તમાન કાળ વાક્ય કહેવાય. એટલે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. એટલે કે જે લગભગ મેં મારું બધું જ કામ પૂરું કરી દીધું છે. I have put the best of my ideas into this model. એટલે મેં મારા આ સર્જનમાં મારા બધા જ વિચારો મૂકી દીધા છે. Now this mother will heal herself when she is sick. એટલે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે એની જાતે જ સાજી થઈ જશે. sick એટલે બીમાર હોવું. She would be able to feed a family of 6 members only a half a kilo of cabbage. તે માત્ર અડધો કિલો કેબેજ એટલે કે કોબીજ માં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. એટલે કે પોતાનો મિજાજ ગુમાવ્યા વગર બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક, નિંદ્રા એ બધું જ સંભાળી શકશે. The angel went around the model of the mother very slowly. He touched it and said, "It's too soft." દેવદૂત ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી. વેરી સ્લોલી એટલે કે ધીરે ધીરે. He touched it. તે એ સર્જનને સ્પર્શ કર્યું અને એણે કહી દીધું કે ઇટ્સ ટુ સોફ્ટ, કે છે કે ખૂબ જ કોમળ છે. The angel went around the model of the mother very slowly. બહુ જ મહત્વનું વાક્ય છે આ. But very tough, said the Lord. અને ભગવંતે કહ્યું કે but very tough, મજબૂત મનોબળવાળી. ટફ એટલે કે મજબૂત મનોબળવાળી. ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું. એક્સાઇટેડ, યુ કેન નોટ ઇમેજિન એટલે કે ઇમેજિન એટલે કલ્પના નહીં કરી શકે એવું. વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. આ માતા શું કરી શકે અને સહન કરી શકે તેની તું કલ્પના નહીં કરી શકે. Can it think? એ વિચારી શકે? Not only she can think about, can reason and compromise too, said the Lord. એટલે ઈશ્વરે કહ્યું માત્ર વિચારી જ નહીં પરંતુ બુદ્ધિપૂર્વક વિચારી એનું સમાધાન પણ કરી શકે. એટલે કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું.
The angel was impressed. એટલે દેવદૂત તો આ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. He went closer to the model and moved his finger across the cheek. તે તો ખૂબ જ મૂર્તિની નજીક ગયા, ક્લોઝર, એકદમ નજીક, and moved his finger across the cheek. એના ગાલ ઉપર, જે સર્જન કર્યું હતું એના ગાલ ઉપર ધીરેથી આંગળી ફેરવી અને કહ્યું, ઓ લોર્ડ, her eyes are leaking. હે ભગવાન, એની આંખો તો ચૂવે છે, એટલે કે એના આંખમાંથી ટપકા પડે છે. How did this happen? એ કેવી રીતે બન્યું? It must be a tear. મને ચોક્કસ એવું લાગે છે કે તે આંસુ છે, અથવા આંસુ જ હોવા જોઈએ. I have not put it there. પણ મેં તો તે ત્યાં મૂક્યું જ નથી. It is a miracle, the Lord exclaimed. ઈશ્વરે આશ્ચર્યથી કહ્યું, અરે આ તો ચમત્કાર છે. મિરેકલ એટલે જાદુ અથવા તો ચમત્કાર. The Lord exclaimed. ઈશ્વરે આશ્ચર્યથી કહ્યું, but what is a tear for? પણ ભગવાન, એ આંસુ શા માટે? It is something uncu. Uncu એટલે વિશિષ્ટ, એકદમ મહત્વનું. એ કઈ વિશિષ્ટ છે. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. એટલે ભગવાને સ્પષ્ટતા કરવી પડી કે સંભવ છે, maybe એટલે સંભવ છે કે એ વેદના, હર્ષ, ગર્વ, નિરાશા કે એકલતા માટે હોઈ શકે. લોનલીનેસ એટલે એકલતા માટે હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા. Oh, what a wonderful creation. એટલે કે છે શું અદ્ભુત સર્જન કર્યું છે. ઓકે મિત્રો, આ પાઠ અહીંયા સમાપ્ત થાય છે. આશા છે કે તમને પાઠમાં ખબર પડી હશે. જો આવા વિષય વસ્તુને લગતા અંગ્રેજીના આકર્ષક વિડીયો તમે વધુને વધુ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.